ગુજરાત એટીએસે થોડા સમય પહેલા 4 આતંકવાદીઓને પકડ્યા હતા, પરંતુ ક્યાંક હવે એવી વિગતો સામે આવી રહી છે કે જો આ આતંકવાદી પકડાયા ન હોત તો દેશના અનેક શહેરો કદાચ ખતમ થઈ જાત, કારણ કે હવે આ આતંકવાદીઓની વાતચીતની જે સોશિયલ મીડિયાની ચેટ છે તે સામે આવી રહી છે। આ ચેટની અંદર શું લખવામાં આવ્યું છે અને કેમ દેશના અનેક શહેરો ઉપર ખતરો હતો તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત એટીએસે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની તપાસમાં હવે મોટો ખુલાસો થયો છે। ચારેય આતંકીઓ ભારતમાં મોટી આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાના પ્લાનિંગમાં હતા। સોશિયલ મીડિયા પર આતંકવાદીઓની વાતચીત ચેટમાં ખુલાસો થયો હતો। આતંકવાદીઓએ જેહાદી પ્રવૃત્તિ કરવા માટે ષડયંત્ર કરી રહ્યા હતા। એટલું જ નહીં, ડિજિટલ ટેરર અને સ્લીપર સેલ યોજનાનું પણ ક્યાંક આયોજન કરી રહ્યા હતા। આતંકીઓ મોટી ઘટનાને અંજામ આપ્યા બાદ અરબી દેશમાં ફરાર થઈ જવાનું પણ ક્યાંક પ્લાનિંગ છે તે કરી રહ્યા હતા તેવી પણ વિગતો સામે આવી રહી છે। જે પ્રમાણે ગુજરાત એટીએસને થોડા સમય અગાઉ એક મોટી સફળતા મળી હતી, જેની અંદર 4 આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા। ખાસ કરીને એક આતંકવાદી છે તે અમદાવાદથી પકડાયા હતા, બીજા મોડાસામાંથી પકડાયા હતા અને બીજા 2 લોકોની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી। જે ગુજરાત એટીએસ છે એમણે જ્યારે આ 4 આતંકવાદીઓને પકડ્યા હતા એ બાદ ઘણા બધા ખુલાસા થયા હતા, પરંતુ ક્યાંક હવે તે લોકોની જે સોશિયલ મીડિયાની ચેટ છે તે સામે આવી રહી છે અને ખાસ કરીને આની અંદર તે ઘણા બધા દેશોના શહેરોને લઈને અત્યાર સુધી પ્લાનિંગ કરતા આવ્યા છે અને ખાસ કરીને આ ઘટનાને અંજામ આપ્યા બાદ એ લોકો અરબી દેશમાં ફરાર થઈ જવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા હતા। 2 પાકિસ્તાનીઓ સાથે દિલ્હીના મોહમ્મદ ફૈકીનું કનેક્શન હતું તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। 7 કરતાં પણ વધારે ગ્રુપમાં આતંકવાદીઓ જોડાયેલા હતા તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। ગ્રુપમાં 20થી વધુ સભ્યોનું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। ભારતમાં આતંકી પ્રવૃત્તિ બાદ હિજરત કરવાનું નક્કી કર્યું હતું અને અમદાવાદના જે એક આતંકી હતા તેમને હુમલાનું પ્લાનિંગ પણ કરતા હતા તેવી પણ વિગતો સામે આવી રહી છે। અન્ય 2 આતંકવાદીઓ છે એ લોકો છે તે યુવાનોને કટ્ટરવાદી બનાવવાના પ્રયાસ કરતા હતા અને અન્ય યુવાનો કટ્ટરવાદી બનાવીને આતંકી હુમલાનું ષડયંત્ર કરવાના પ્લાનિંગ કરી રહ્યા હતા। તેની સાથે જો વાત કરવામાં આવે અમદાવાદના જે આતંકવાદી પકડાયો હતો એના વિશેની, તો એને ક્યાંક ને ક્યાંક હુમલા માટે થઈને હથિયાર વસાવ્યા હતા તેવી પણ વિગતો સામે આવી રહી છે। ચારેય આતંકીઓ જેહાદી સાહિત્ય વાંચ્યા બાદ કટ્ટરવાદી બન્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે। એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક આતંકીઓ છે તે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ટેરર ગ્રુપ બનાવ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે અને તે લોકો આની અંદર વાતચીત કરતા હતા તેવી પણ વિગતો સામે આવી રહી છે। અને આ જ વાતચીતની અંદરથી તે લોકો કેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, શું કરવાના હતા, ક્યાં ભાગવાના હતા, કેમ હથિયાર વસાવ્યા હતા, એ દરેક વસ્તુ છે તે ચેટની અંદર પણ ખુલી છે। પોલીસે પકડેલા આતંકીઓ ઇન્સ્ટાગ્રામ ઓટો ડિલીટ રાખતા હતા, એટલે કે ગ્રુપમાં કરેલી વાતચીત છે તે જાતે જ ડિલીટ થઈ જતી હતી અને ખાસ કરીને આતંકીઓની તપાસ માટે સેન્ટ્રલ એજન્સી પણ અમદાવાદ આવી હતી। એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ વિગતો સામે આવી રહી છે કે અનેક દેશના શહેરો છે એ લોકો ઉપર ખતરો હતો। જો કદાચ આ 4 આતંકીઓ ના પકડાયા હોત તો ક્યાંક ને ક્યાંક દેશના શહેરો ઉપર ઘણો બધો મોટો ખતરો હતો, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ તે લોકોની ચેટ સામે આવી રહી છે એ ચેટની અંદર તે લોકો કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા। ઘણા બધા હુમલાને લઈને પ્લાનિંગ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને હજી પણ આ 4 આતંકવાદીઓને લઈને મોટા ખુલાસા થઈ શકે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।